વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની અધિક માસના પ્રારંભથી તારીખ 18મી મેથી વલસાડના કિલ્લા પારડીમાં શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે, જેનું આયોજન આજરોજ ખેરગામના મા અંબેધામ ખાતે યજમાન શ્રી ગુરુભાઈ દેસાઈના હસ્તે સંકલ્પનું શુભ મુહૂર્ત થયું. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની કાશી વિશ્વનાથ ખાતેની શ્રી રામકથા વાતાવરણ અનુકૂળ ન હોવાથી અતિશય ગરમીને કારણે કથા મુલતવી રાખવામાં આવી છે, જેને હવે પછી પવિત્ર ભાદરવા માસે રાખવામાં આવશે અને દક્ષિણ ગુજરાતના વલસાડના કિલ્લા પારડી ખાતે નેશનલ હાઈવે 48 ઉપર આવેલ વિશાળ સત્સંગ હોલ શ્રી ધીરુભાઈ સત્સંગ હોલમાં તારીખ 18મી મેથી તારીખ 24મી મે દરમિયાન બપોરના 3:00 થી 6:00 નો રહેશે. દરરોજ સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે, જેનું આયોજન અને કથાનું સંકલ્પ શ્રી ફળ મુહૂર્ત યજમાન શ્રી ગુરુભાઈ દેસાઈ, શ્રી વિજયકુમાર ઉપાધ્યાય એને પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. અધિક પુરુષોત્તમ માસમાં યોજાયેલી આ ભાગવત કથામાં વિષ્ણુ ભગવાનને દરરોજ સહસ્ત્ર તુલસી દળ અર્પણ કરવામાં આવશે. આ કથા સુકેશ, બાલદા, કુંભારિયા, ઉમરસાડી, પરિયા, દસવાડા, વાપી સહિત ગામોના શ્રોતા ભક્તજનો લાભ લેશે. એ કથા 15 વર્ષના અંતરાલ બાદ ફરી પાછી કિલ્લા પારડી ખાતે થઈ રહી છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતની જનતામાં અનેરો આનંદ અને લાગણીની મહેક પ્રસરી રહી છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જણાવવાનું કે કાશીની કથા જે કાશી વિશ્વનાથ મહાદેવે હતી એ અતિશય હીટ વેવ અને તાપને કારણે ભાદરવા મહિના ઉપર લઈ જવાય છે. એ જ તારીખથી 18/5/2026 થી કિલ્લા પારડીના અંદર હાઈવે ઉપર ધીરુભાઈ સત્સંગ હોલમાં શ્રીમદ ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે. એનું શ્રીફળ મુહૂર્ત મારા ગુરુભાઈ દેસાઈ, મારા ઉપાધ્યાયજી અને પગભાઈ બાળકને આપીએ છીએ. 18 થી 24 સુધી દરરોજ 3 થી 6 નો સમય રહેશે. સાંજે મહાપ્રસાદનું આયોજન છે. પણ પુરુષોત્તમ માસની અંદર કથા છે, અધિક મહિનામાં કથા છે, એટલે ભગવાન વિષ્ણુને દરરોજ સહસ્ત્ર તુલસી દળ ચડાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌ ભાઈ બહેનો આ કથામાં સહભાગી બને. કાશીની કથા પારડીમાં આવી છે, બસ આજ ભગવાનની એક કૃપા સમજવાની. સૌને જય સિયારામ. અમારા કથાના મુખ્ય આયોજક એવા ગુરુભાઈ દેસાઈ બે શબ્દો બોલશે. 18મી તારીખથી 24મી તારીખ સુધી દક્ષિણ ગુજરાતની પણ આખા ઇન્ડિયાનું બહુ કહેવાય એવા કથાકાર છે પ્રફુલ્લભાઈ શુક્લ આપણા પારડીના છે, જ્યારે પધારી રહ્યા છે. ઘણા વર્ષો પછી ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુની જનતાઓ આ કથાનો વધુ ને વધુ લાભ લે એવી અમે આશા રાખીએ છીએ અને ખૂબ ધામધૂમપૂર્વક આ કથાનું આયોજન થાય. દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, એટલે દરેક ધર્મે જનતાને કથાનો વધુ ને વધુ લોકો લાભ લે એવી અમે આશા રાખીએ. વિશેષતામાં આ કથા કેવલ કિલ્લા પારડી જ નહીં, પણ કિલ્લા પારડીના આજુબાજુના વિસ્તારના ઉમરસાડી થી લઈ પરિયા, દસવાડા, સુકેશ, બાલદા આ બધા જ ગામના લોકો અને ઇવન વાપીના ધર્મ પ્રેમી ભાઈ બહેનો આપણા ડોક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈ પણ આ કથાની અંદર સહભાગી થશે. જય સિયારામ. જય સિયારામ.